જય શ્રી કૃષ્ણ. આ વિડીયો તમે બધા શેર કરજો, કારણ કે બહુ બધા પાસે બધાના મગજમાં ક્વેશ્ચન ચાલે છે અને મારે એ ક્વેશ્ચનનો આન્સર આપવો છે આજે. દીપકભાઈ, આ બકેટમાં ડાયરેક્ટ પિસ્તા કેમ ખાય છે બોક્સમાં અને શું કામ ખાય છે? અને બીજા નંબરમાં કે હા, મને બધાની કમેન્ટ બહુ ગમે છે, તમે મને કોઈ નેગેટિવ કમેન્ટ નથી કરતા, મને તમારી કમેન્ટ ગમે છે એટલે હું એનો આન્સર આપું છું. આ બોક્સમાં પિસ્તા અને હા, ઘણાએ મને કીધું છે કોલેસ્ટ્રોલ આવે, પણ હા મને ખબર છે બધી, પણ દીપકને ખાવાનો ટાઈમ એવો હોય છે, નાઇટ શિફ્ટમાં છે એટલે કે એની પાસે એને નટ્સ ખાવાનો ટાઈમ રહેતો નથી અથવા ખાતા નથી, ગળું એ ખાતા નથી. હું એને કાંઈ બી સારી વસ્તુ ઘી કે દૂધ ખવડાવી શકું. રાતે જમતા નથી, જોબ ઉપર હોય એટલે તો દૂધ ઈ ખાતા નથી. તો મેં આજથી 2 વર્ષ પહેલા નિયમ બનાવ્યો હતો કે દીપક જોબેથી આવે બપોરે, રાતે જોબે વેચે, બપોરના આવે ત્યારે સોફા પર બેસે. ત્યારે હું જોબ કરતી હતી અને દીપક રાતે હતા, હું દિવસમાં હતી, એટલે હું ઘરે ન હોઉં કે હું એને બાઉલમાં આપવા. ઘણાને એવું છે કે બાઉલમાં આપવા જોઈએ, તો હું ઘરે ન હોય ને બાઉલ જેન્ટ્સ કઈ ઊભા થઈને જાતે લઈ ની. તો આ બકેટ હું અહીંયા રાખું છું. નીરા સાથે, હર્ષ સાથે રમતા હોય, હું જો બે જાઉં ત્યારે તો એટલે હું બકેટ રાખું છું કે આમાંથી ખાય. અને આમાંથી ઓનલી ફોર એને જ ખાવાના હોય, અમે વાપરતા નથી. હું આમાં સોલ્ટેડ પિસ્તા હોય છે અને આપણે જે રસોડામાં જે કાંઈ કામ માટે વપરાતા હોય સ્વીટમાં એ અનસોલ્ટેડ હોય અને હું મારા કિચનમાં જ રાખું છું. એટલે ઘણાને બહુ બધી અંદર ભર્યું હતું કે આમાંથી ડાયરેક્ટ ના ખાવા જોઈએ, તો એટલે થાય છે. અને હવે હું એ ચેન્જ નથી કરતી, હું હવે ઘરે રહેવા માંડી છું, પણ એ ડાયરેક્ટ આમાંથી ખાય છે તો પ્રોબ્લેમ નથી એમ, એટલે રાખું છું અહીંયા. અને બીજા નંબરમાં બીજી કમેન્ટ 3-4 કમેન્ટ એવી છે કે જેને મારે જવાબ આપવા છે, પણ અત્યારે 2 જ આપી શકીશ, વિડીયો નાનો બનાવવાનો એટલે. પણ શેર ચોક્કસ કરી દેજો કે આ બધા સુધી પહોંચી જાય. પછી બીજી કમેન્ટ એવી કે તમે અમેરિકામાં રહીને આવું કેમ બોલો છો? સૌરાષ્ટ્રની છું, પ્યોર કાઠિયાવાડની છું. કાઠિયાવાડ મારા રગે વસે છે અને ઇંગ્લિશ તો બધા સાંભળો છો. જરૂર પડે બહાર નીકળીએ, જોબ કરતા હતા, ઇંગ્લિશ બોલી લઈએ છીએ, ચલાવી લઈએ છીએ ગાડું. પણ ભાઈ એ ગુજરાતી વિડીયો બનાવવા દે, જોઈ લો મારો વિડીયો, તમે ગુજરાતીમાં શું ત્યાં ફેર પડવાનો છે, ગુજરાતી ઇંગ્લિશ. પણ હા, ક્યારેક નીરાને શીખવાડવા માટે પણ ઘરમાં ગુજરાતી બોલવું પડે છે. અહીંયા મંદિરોમાં ક્લાસ ચાલે છે, પણ હું નીરાને ક્યાંય ક્લાસમાં નથી મોકલતી, મને જ સરસ આવડે છે ગુજરાતી, તો એ શીખે. તો આ શું હતું? પ્રેમ ભાષા નહીં દેખતી પર એક્સેન્ટ દેખતી હે, એસા કેસે? એટલે હા, એટલે ઘણાને એવા હોય કે ભાઈ તમે અમેરિકા રહીને ગુજરાતી કેમ બોલો છો? તો ગુજરાતી બસ હું ગુજરાતી જ બોલું છું. જરૂર પડે તો જ ઇંગ્લિશ વાપરું. જો કરતા હોય જરૂર હોય તો વાપરી લેવાનું, બટ ધેટ્સ. અને પિસ્તા માટે બહુ બધી કમેન્ટ હતી, તો મેં કીધું આજે ક્લિયરિટી આપી દો કે ભાઈ હું બકેટમાં શું કામ ખાય છે બસ. એટલે અને મને બહુ ગમે છે તમારી કમેન્ટ, એટલે કમેન્ટ કરતા રહેજો. અને એક તો પોડકાસ્ટ આખો થઈ જાય, કદાચ હું કમેન્ટની રિપ્લાય આપવા બેસું તો. હર્ષને નીરાને કેટલું ડિફરન્ટ છે એજમાં, પછી હર્ષ શું કરે છે આપણે કરશું ને Q&A કરશું. હા બસ. ચાલો, આજે જેટલા કમેન્ટ કરશે ને કાલના વિડીયોમાં એ બધાયનો આન્સર આપશું. બસ આપણે એવું કરીએ, ક્વેશ્ચન આન્સરના 2 પાર્ટ થાય તો 2 પાર્ટ કરી નાખશું, Q&A કરશું. યા.